બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જીતવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા, પરંતુ આખરે કોંગ્રેસને આ બેઠક પર હાર મળી હતી। એક સમય એક તબક્કો એવો હતો કે જે પ્રમાણે પરિણામ સામે આવી રહ્યા હતા તે જોતા એવું લાગી રહ્યું હતું કે આ બેઠક ઉપર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થશે, પરંતુ ત્યારબાદ આ બેઠક ઉપર આખરે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો। ત્યારે હવે કોંગ્રેસમાં કંઈક નવા જૂનીના એંધાણ છે તે દેખાઈ રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી કે જે કોંગ્રેસમાં ક્યાંય એક્ટિવ જોવા નહોતા મળતા તે અચાનક હવે એક્ટિવ થયા છે અને હવે તે મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। ત્યારે કોણ છે આ નેતા અને કઈ જગ્યાએ શક્તિ પ્રદર્શન કરવામાં આવશે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકી કે જે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી એક્ટિવ જોવા નહોતા મળતા, એવું કહેવાતું હતું કે ભરતસિંહ સોલંકી કે જે હવે કોંગ્રેસથી ક્યાંક નારાજ ચાલી રહ્યા હોય તેવી વાતો છે તે વાતો પણ વહેતી થઈ હતી, કારણ કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યક્રમ હોય ભરતસિંહ સોલંકી કે જે ત્યાં જોવા નહોતા મળતા। વાવ વિધાનસભા પેટા ચૂંટણી હતી, તેના જે પ્રચાર પ્રસાર ચાલી રહ્યા હતા તેમાં પણ ભરતસિંહ સોલંકી ક્યાંય જોવા નહોતા મળતા, એટલે ક્યાંક એવી વાતો વહેતી થઈ હતી કે ભરતસિંહ સોલંકી કે જે હવે કોંગ્રેસથી નારાજ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હવે એ જ ભરતસિંહ સોલંકી જે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર એક્ટિવ થવા જઈ રહ્યા છે। ભરતસિંહ સોલંકી દ્વારા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના જ કારણે ગુજરાતમાં રાજકારણમાં તે ફરી સક્રિય થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। આ વખતે ભરતસિંહ સોલંકીના જન્મદિવસે તે જનયોદ્ધા દિવસ તરીકે ઉજવવામાં આવશે। સાથે જ અમદાવાદના કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના શક્તિ પ્રદર્શનનું જે કાર્યક્રમ યોજાયો છે તેના જગ્યા ઉપર પોસ્ટરો છે તે પણ લગાવવામાં આવ્યા છે। ભરતસિંહ સોલંકીના જન્મદિવસ પર આ શક્તિ પ્રદર્શન યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનના પુરાવા આપતું પોસ્ટર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર લગાવવામાં આવ્યું છે। સમર્થકોએ પોસ્ટરમાં ભરતસિંહ સોલંકીને જનયોદ્ધા ગણાવ્યા છે અને સાથે જન્મદિવસની જે અભિનંદન છે તે પણ પાઠવ્યા છે। શક્તિ પ્રદર્શનમાં ભાગ લેવા માટે રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમના જન્મદિવસ પર સરદાર પટેલ રિંગ રોડ ઉપર આ શક્તિ પ્રદર્શન છે જે યોજવામાં આવશે। ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ભરતસિંહ સોલંકીનું જે શક્તિ પ્રદર્શન છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। ભરતસિંહ સોલંકીના કમબેકથી જે પોસ્ટર છે તે પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। જોકે આ બધાની વચ્ચે મહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીના પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, એટલે કે જે વાત છતી થયેલી હતી કે ભરતસિંહ સોલંકી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે, ભરતસિંહ સોલંકી હવે કોંગ્રેસમાં રહેશે કે નહીં રહે તેવી પણ વાતો હતી। ત્યારે હાલમાં જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, ભલે આ પોસ્ટર ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા છે, પરંતુ આ પોસ્ટરની અંદર ક્યાંય પણ કોંગ્રેસનો ઉલ્લેખ નથી, જે ઘણું બધું કહી શકે છે। ત્યારે હવે ભરતસિંહ સોલંકી કે જે આ શક્તિ પ્રદર્શન કરે છે તે શક્તિ પ્રદર્શનથી હવે કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તે જ સમયમાં હવે જ્યારે ભરતસિંહ સોલંકી કે જે કોંગ્રેસના ખૂબ દિગ્ગજ નેતા કહેવાય છે, કોંગ્રેસમાં એવું કહેવાય છે કે ભરતસિંહ સોલંકીની જે ચૂંટણીની અંદર કામ કરવાની પદ્ધતિ છે, તેની જે રાજનીતિ છે, તેના કારણે ઘણીવાર કોંગ્રેસને તેના ફાયદા છે તે પણ મળેલા છે। અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ્યારે ભરતસિંહ સોલંકી જ્યારે ફરી એકવાર જે કમબેક કરી રહ્યા છે, ત્યારે તે કમબેકને લઈને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે તે પણ જોવાનું રહેશે। ત્યારે સાથે સાથે કહી શકાય કે ભરતસિંહ સોલંકીના આ કમબેકના કારણે જે આગામી સમયમાં કોંગ્રેસ છે તે કોંગ્રેસમાં પણ કંઈક ઉલટફેર થાય તેવા એંધાણ છે તે પણ હાલ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ ભરતસિંહ સોલંકીના કમબેકથી ખરેખર કોંગ્રેસમાં હવે કંઈ ઉથલપાથલ થાય છે કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, એટલા જ માટે થઈને ભરતસિંહ સોલંકી કે જે એક શક્તિ પ્રદર્શન સાથે ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં તે એક્ટિવ થવા જઈ રહ્યા છે। આપને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।